બજરંગદાસ બાપા હર એક સૌરાષ્ટ્રવાસીઓના દિલમાં વસે છે. તેમના દર્શન માત્રથી આંખોમાં શ્રદ્ધાના આંસુ આવવા તે એક સુકૂનનો અહેસાસ કરાવે છે. તેમની પ્રસાદી લેવી તે એક લાહવાની વાત છે. પરંતુ શું તમને ખબર છે, સૌરાષ્ટ્ર ભૂમિના મહાન સંત બજરંગદાસ બાપા તેઓ એક સંત હોવા સાથે સાથે રાષ્ટ્રપ્રેમી પણ હતા. કહેવાય છે કે ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે ભારત સરકારને દેશના લોકો પાસેથી આર્થિક સહાયની જરૂર પડી હતી. ત્યારે આપણા બજરંગદાસ બાપાએ તેમની મઢી, જમીન તથા મઢીનો સામાન અને તેમની બંડીની હરાજી કરીને જે પણ કંઈ નાણાં આવ્યા હતા તે ભારત સરકારને સોંપ્યા હતા. ત્યારે બાપાના શબ્દો હતા કે દેશના જવાનો સરહદ પર ગોળી ખાઈ રહ્યા હોય અને હું અહીંયા બેસી રહું તો હું સંત શું કામનો છું? મારા માટે મારી ભારત મા પ્રથમ છે, મારો રાષ્ટ્ર પ્રથમ છે. મારાથી જે કંઈ પણ થઈ શક્યું તે મેં કર્યું. આવી મહાન પ્રેરણા આપનાર આપણા સંત બજરંગદાસ બાપાને શત શત નમન. જય હિન્દ.